શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ છે મિત્રો, એટલે આપણે મંદિરમાં આવી ગયા છીએ. મીના બેન મારા એ આરતીમાં ધ્યાન રાખો. હા આરતી પૂરી થઈને આપણે પગે લાગીએ છીએ હનુમાનજીને. બોલો. મને લાગે બરોબર પગે. રત્નેશ્વર મહાદેવ કી જય. આવી જોઈએ તો ઝૂમ થઈ જાય. આજે મિત્રો છેલ્લો દિવસ છે શ્રાવણ મહિનાનો, એટલે અહીંયા પ્રસાદનું આયોજન કરે છે. દર સાલથી થાય છે, આજે બી થશે. જુઓ અહીંયા ભક્તો ઉમટી પડ્યા છે. રસોડું રત્નેશ્વર. મિત્રો પ્રસાદીની તૈયારી થાય છે. અહીંયા આપણે પ્રસાદ લેવા છે. 12 વરસાદ છે એટલે અંદર રાખ્યું છે. તો મિત્રો આપણે જમીન આયા આપણા ખેલાડીઓને મળવા ભૂતપૂર્વ. ઓમને મારા પગ ફ્રેક્ચર થયું હતું તો રિયર રેડી થઈ ગયું લાગે કમ્પ્લીટ. દર્શનભાઈ D3 અને નૈતિકભાઈ બંકો લીધી પરસાદી. રેડો આપણે જઈએ ઘેર. ભજન છે અમારા, ભજનમાં જવાનું છે ઘેર. શાંતિથી હેઠજો લે પરાય એવું છે. એક બાજુ ચાલુ વરસાદ છે મિત્રો. હા મારા મુન્નાભાઈ, વિષ્ણુભાઈ, જયમીનભાઈ, મેરભાઈ એ ભૂત ભવિષ્યના સેવક છે. સારી સેવા કરે છે ભાઈ અવિનાશભાઈ. તો મિત્રો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં. ઘેર જઈએ છે ભજન છે એટલે બાય બાય.